ખેડૂતો અહીંયા એકત્રિત થયા છે। આ સાપકડા ગામની પરિસ્થિતિની વાત કરીએ ને તો કલેક્ટરશ્રીએ મામલતદારશ્રીએ બધાને આ નુકસાનીનું વળતર નક્કી કરી દીધેલું હતું, સહી સિક્કા કરી દીધેલા હતા। તોય છતાં હવે આ નવા કલેક્ટર આવ્યા અને પાવરગ્રીડ કંપનીના અધિકારી એમ કે છે આ વળતર અમને હવે પોસાય તેમ નથી। આ તો અમારા ભૂલથી થઈ ગયું હતું। આ આર્યને પાવરગ્રીડના કંપનીવાળા એમ કે છે આજે સાપકડા ગામે તમામ ખેડૂતો ભેગા થયા હતા એટલે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ કે ખેડૂતોને સાથ સહકાર માટે। અને અમારા કોંઢની વાત કરીએ તો કોંઢની અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કોઈની વાડીએ પોતાની વાડીએ ગાય દોવા જાવી હોય ને તો 2 વાર તમે જે બહેણી લઈ જાઓ ને ગાય દોવા જવાની બહેણી એ ચેક કરે છે કે તમારી બહેણીમાં શું ભર્યું છે। આટલી પરિસ્થિતિ કોંઢની ખરાબ છે। તમારે અત્યારે અમારે વાવણીનો સમય છે, મગફળી વાવા જાય ને મગફળી જે ઓરણી હોય ને ઓરણીની અંદર કેમ કે આતંકવાદી હોય, ઓરણીમાં જે મગફળી અને આપણે ખાતર ભરવાનું પેટી હોય ને એ પેટી પણ પોલીસ ચેક કરે છે। આટલી તો કોણની પરિસ્થિતિ ખરાબ છે કે બાજુવાળો ખેતરવાળો વાડીએ આ ખેતરે ન જઈ શકે અને 4-5 જણાને અત્યારે ભેગા નથી થવા દેતા। અત્યારે હાલની પરિસ્થિતિ વાત કરીએ તો કોંઢની અંદર 750 પોલીસ બંદોબસ્ત અત્યારે આજની તારીખમાં હાજર છે। કેવી રીતે ખેડૂત અત્યારે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે? કારણ કે તમારા બાપ દાદાઓએ જમીન બચાવીને રાખી હતી, આ વીજ કંપનીઓના થાંભલા ખોડવા થોડી બચાવી રાખી હતી। એના બાળકો એમાંથી સારું ભણે, સારી ખેતી થાય અને એક વીજનો પોલ આવે ખેડૂતને પાછળથી કેટલી તકલીફો થાય છે એ કોઈને ખબર છે કે એને કેટલી વાર એનાથી માની લો કે તમે ફૂલ મોસમ વાવી અને વીજનો લાઈન તૂટીને ક્રેનો બ્રેનો આવી તમારી મોસમ ફેલ કરી નાખે આ બધા મેન્ટેનન્સના નામે। ચોક્કસ કિશનભાઈ વાત કરીએ તો તે સિવાય ને અત્યારે જે અમારી વાડીએ મજૂર રહે છે એ મજૂર જ અત્યારે ગભરાઈ ગયા છે કે આવનારા સમયની અંદર અમે તમારી વાડીમાં કામ કરીએ છીએ ત્યાં વાવાઝોડું આવે, વરસાદ આવે ત્યારે આનું શું ભરોસો કે આ તાર તૂટી જાય તો અમારા નાના બચ્ચા હોય કે દીકરા હોય એમના ઉપર પડે તો આ જવાબદારી કોણ લેશે? અમે કલેક્ટરશ્રીને કીધું હતું, આ બાબતે અમે ધ્યાન પણ દોર્યું હતું। આપણે ઝાટકા આવે ને ઝાટકા મશીન કે ખેડૂતો કે જે ભૂંડ કે રોજ કે વાડીમાં ન આવે મગફળી વાવે એના માટે એ તમારે ને બેટરી ન રાખવી પડે, આ લાઈન નાખવાથી એટલું એનું વેરિએશન આવે કે ઓટોમેટિક ઝાટકો ચાલુ થઈ જાય, તમને એમ કાયદેસર એમ લાગે શોર્ટ આવે છે।